ઓકે, તો અહીંયાથી જોઈએ તો આપણે જોઈ રહ્યા છીએ ઇન્ફોસિસના પરિણામ હવે જાહેર થઈ ગયા છે. ચોખ્ખો નફો અહીંયાથી ઓલમોસ્ટ 3436 કરોડથી વધી 3606 કરોડની આસપાસ આવતા જોવા મળી રહ્યા છે. અને સાથે જ આપણે જે રીતના જોઈ રહ્યા છીએ 3500 કરોડનું અનુમાન અહીંયાથી આપણે રાખી રહ્યા હતા. તો આ પોલ અને મુજબથી એક સારા જે ચોખ્ખો નફો છે એટલે કે બોટમ લાઇન છે તે આપતી જોવા મળી રહી છે. સાથે જ ઓવરઓલ ટોપ લાઇન અને સાથે જ માર્જિન્સ પર ખાસ કરીને ફોકસ છે. અહીંયાથી ઇન્ફોસિસ તમને જણાવો કે એમની જે ડોલરની આવક છે લગભગ 2%ની આસપાસથી વધે એવી જ અપેક્ષા બનતી દેખાઈ રહી છે. અત્યારે આપણી પાસે બોટમ લાઇનના ફિગર્સ છે જે 3500 કરોડ રૂપિયાનું અનુમાન હતું. જે રીતના અહીંયાથી ખાસ એવી ઇમ્પેક્ટ બ્રેક્ઝિટની અને સાથે સ્લોડાઉન આપણે આઈટી કાઉન્ટર્સમાં જોયું છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ 17,150 કરોડના અનુમાનના સામે 16,782ના સામે આપણે જોઈ રહ્યા 17,310 કરોડની આસપાસ એમની જે આવક છે એ આપતી જોવા મળી રહી છે. અત્યારે તે પણ એની આસપાસ જ આપતી જોવા મળી રહી છે. અને હવે આપણે રિસર્ચ એનાલિસ્ટ ઋષિન શાહ પર જોડાયા છે. ઋષિન, બોટમ લાઇન અનુમાન કરતાં ઘણી સારી દેખાઈ રહી છે. સાથે જ એમની જે આવક છે તે પણ અનુમાનના હિસાબની આસપાસ જ બની રહી છે. ઓવરઓલ અનુમાનના મુજબ જ રિઝલ્ટ છે. આ બંને નંબર્સ જોતા તો એવું જ લાગી રહ્યું છે અત્યારે કે અપેક્ષા જે હતી તે પ્રમાણે નંબર્સ આવતા જોવા મળે છે. તમે જે રીતના કીધું કે રેવન્યુ તમે જુઓ અત્યારે તે અત્યારે ઇનલાઇન આવતા જોવા મળે છે અને એના કારણે તમે સ્ટોક અત્યારે તમે જો દિવસના હાઈસ ઉપર ટ્રેડ કર્યો છે. ઓલમોસ્ટ 2%ની તેજી અત્યારે કાઉન્ટર બતાવી રહ્યો છે. અત્યારે માર્જિન્સ ઉપર તમે જુઓ એક આને કોર ઓપરેશન્સ કેવી રીતના આવતું હોય છે એ આ નંબર્સ ઉપરથી તમે જો 24.4%નું અનુમાન હતું. 24.9%ના માર્જિન જે છે તે કંપની અત્યારે પોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. કંપનીના માર્જિન્સ અત્યારે 24.9% સુધી આવતા જોવા મળી રહ્યા છે. અત્યારે ઇબિટ તમે જો અત્યારે એટલીસ્ટ 4,300 કરોડ સુધી આવતું જોવા મળી રહ્યું છે. તો ઓપરેશનલી એક સારું પરફોર્મન્સ આવતું જોવા મળી રહ્યું છે અત્યારે. પરંતુ ખાસ ધ્યાન રાખવામાં આવશે કે નંબર્સ કરતા ગાઈડન્સ જે છે તે ખાસ અગત્યનું રહેશે. તો મેનેજમેન્ટે જે પહેલા કીધું હતું કે બીજું ક્વાર્ટર સિક્વન્શિયલી સારું રહેતું જોવા મળશે ઇન્ફોસિસ માટે, તે ક્યાંક અહીંયાથી પ્લે આઉટ થતું જોવા મળી રહ્યું છે અત્યારે. અને એના કારણે તમે સ્ટોક અત્યારે તમે જો ખાસો અત્યારે તેજીમાં છે અત્યારે, પરંતુ ગાઈડન્સ ઉપર ખાસ નજર રાખવામાં આવશે. તે અત્યારે કઈ રીતના આવતા જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે અત્યારે. પરંતુ એના સિવાય બીજા અમુક ફેક્ટર્સ ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવશે કે માર્જિન્સ કઈ રીતના સુધરતા જોવા મળી રહ્યા છે. ઓપરેશનલી માર્જિન્સ આપણે TCSમાં પણ જોયું હતું 130 બેઝિસ પોઈન્ટનો જે વધારો આવતો જોવા મળ્યો હતો. તેની સામે કરન્સી હેડવિન્સ પણ એટલા ખાસ એવા રહેતા જોવા મળ્યા હતા. તો તેની અંદર કેટલો અહીંયાથી ઓપરેશનલી કેટલો અહીંયાથી સારો સુધરતો જોવા મળી રહ્યો છે અત્યારે. અને બ્રેકઅપની અંદર પણ એ પણ ખાસ જાણવાનું રહેશે કે ઓટોમેશન અને તે સાથે જ અહીંયાથી જે રીતના ડિજિટાઇઝેશન ઉપર ફોકસ રાખી રહ્યા છે ત્યારે તેની ઉપર કઈ રીતના માર્જિન સુધરતા જોવા મળે છે અને તેની અંદર આવકનું કેટલું કન્ટ્રીબ્યુશન રહેતું જોવા મળી રહ્યું છે. એક આ બે વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવશે. તેના સિવાય હજુ બીજા કોઈ નંબર્સ અત્યારે આવતા નથી જોવા મળી રહ્યા. ગાઈડન્સ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે, પરંતુ હજુ પ્રેસ રિલીઝ જે છે તે અત્યારે નથી ખુલતી જોવા મળી, તો તેની ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવશે. અત્યારે આપણી સાથે જોવા જઈએ તો અત્યારે HDFC સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. દેવર્ષ, સૌથી પહેલા તો 3 નંબર છે મારી પાસે. માર્જિન તમે જુઓ અત્યારે 24.9% સુધી આવ્યા છે. ઇન્કમ અને પ્રોફિટ બંનેનો નંબર જે છે તે અમારી અપેક્ષા કરતા સારો એવો આવતો જોવા મળ્યો છે. તમારું શું ફર્સ્ટ રિએક્શન હશે આ 3 નંબર જોતા? એટલે પહેલી નજરે હજી આપણને ગાઈડન્સ આવવાની બાકી છે, પણ ગાઈડન્સ ખાસી ઇમ્પોર્ટન્ટ છે. પણ પહેલી નજરે જે એક્સપેક્ટેશન હતા એ બહુ ખાસ મ્યુટેડ હતા. ડર હતો કે કદાચ કોઈ બહુ મોટી ડિસઅપોઇન્ટમેન્ટ આવે. એવું કશું અત્યારે પહેલા નંબર જોતા લાગતું નથી. મોરલેસ જે આપણે એક્સપેક્ટેશન હતા એની આસપાસ નંબર આવ્યા છે. ઈબીડા માર્જિન અમારું એક્સપેક્ટેશન છે કે આખા વર્ષમાં લગભગ 26-26.5% સુધી રહેવું જોઈએ. આખા વર્ષનો લગભગ 1400 કરોડ જેવો નફો અને લગભગ 9500 મિલિયન ડોલરનું રેવન્યુ, એટલે લગભગ 62,400 કરોડ જેવું રેવન્યુ થવું જોઈએ. એની લાઇનમાં જ આ નંબર છે. ઇમ્પોર્ટન્ટ છે કે આ એ જે ગાઈડન્સ છે એમને જે કોન્સ્ટન્ટ કરન્સીની ગાઈડન્સ આપેલી અને એમાં કોઈ મોટું ડિક્લાઇન આવતું નથી. એટલે આપણે અત્યારે તો સ્ટોક રિલીફમાં છે, રેલી થઈ રહ્યો છે, પણ હજી પણ રાહ જોઈએ કે જે 10.5% થી 12% જેટલી જે કોન્સ્ટન્ટ કરન્સીની રેવન્યુ ગાઈડન્સ છે શું એમાં કોઈ ઘટાડો આવતો નથી ને. ઓકે, અત્યારે આપણી સાથે એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. મયુરેશ, 24.9%ના માર્જિન અને બહુ ખાસ એવા 17,310 કરોડની આવક આવતી જોવા મળી રહી છે અત્યારે. આ નંબર છે તમે કઈ રીતના જોઈ રહ્યા છો અત્યારે?
નહીં, મારા હિસાબે આઈ થિંક જેટલી એક્સપેક્ટેશન હતી સ્પેસિફિકલી એબિટ માર્જિન ઉપર, કારણ કે જે રીતે તમે રાઇટફુલી કહેતા હતા કે ક્રોસ કરન્સીની હેડવિન્ડ્સની કારણ કદાચ માર્જિન્સ ઉપર પ્રેશર હશે, અને જ્યાં રીતે પ્રાઇસિંગ પ્રેશર્સની પણ આપણે વાત સાંભળતા હતા જનરલી સેક્ટર માટે, એ પણ એક ટોલ લેશે. પણ આઈ થિંક ધ માર્જિન્સ હેવ પ્રૂવડ અધરવાઇઝ મારા હિસાબે બેટર દેન વોટ ધ સ્ટ્રીટ વોઝ એક્સપેક્ટિંગ. સેકન્ડલી તમે જો કે આઈ થિંક કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં આઈ થિંક વી સ્ટીલ ડોન્ટ હેવ ધ ફિગર્સ, પણ લુકિંગ એટ ધ રૂપી રેવન્યુઝ દેટ હેવ બીન પોસ્ટેડ, મારા હિસાબે 3% કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ ઇન્ફોસિસની પોસ્ટ કરેલી છે Q2 માં. યસ, આઈ થિંક સિક્કા સાહેબ ડેફિનેટલી કહેતા હતા કે Q2 સિક્વેન્શિયલી બી બેટર વિથ Q1. હવે એવરીથિંગ વિલ બોઇલ ડાઉન ટુ વોટ ધ ગાઇડન્સ હેઝ બીન ગિવન ઓર ગાઇડન્સ દેટ ધ મેનેજમેન્ટ વિલ ગિવ. ઇફ ધ ગાઇડન્સ ઇઝ કટ ડાઉન, મારા હિસાબે આઈ થિંક Q3 Q4 નું પરફોર્મન્સ does that indicate that the performance will be a little bit on the softer side than what the street is expecting? So I think if you consider all these factors together, and if the guidance is cut considering a 3% constant currency growth in this quarter, મારા હિસાબે I think there is expectations of sluggishness happening in Q3 Q4, which incidentally એ પણ છે કે I think second half IT sector માટે generally weak છે, અને બ્રેક્સિટ નું શું ફોલઆઉટ રહેશે એ પણ I think જાણવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો BFSI સેગમેન્ટમાં કેવી ગ્રોથ આવશે, રિટેલ સેગમેન્ટમાં કેવી ગ્રોથ આવશે, એન્ડ ધ જનરલ ડિમાન્ડ એન્વાયરમેન્ટ, એ બધી મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં ઇમ્પોર્ટન્ટ રહેશે, along with the guidance that Infosys comes out with. ઓકે, અને તે સાથે જ અત્યારે ડોલર આવક આવતી જોવા મળી છે, $2,587 મિલિયન સુધી આવતી જોવા મળી છે. તે અપેક્ષા મુજબ જ કહી શકાય, પરંતુ માર્જિન્સ જે રીતના તમે ખાસ એવા જોતા જોવા મળે છે, અને મયુરેશે પણ જે રીતના કીધું કે તમે જો કે વિઝા કોસ્ટ અને તે સાથે જે વેજ હાઇક જે પહેલા ક્વાર્ટરમાં કરી હતી તે આ ક્વાર્ટરમાં નથી કરી, અને તેનો ફાયદો માર્જિન સુધરતો જોવા મળી રહ્યો છે ત્યારે. પરંતુ કરન્સી હેડવિન્સ કેટલી રહેતી જોવા મળી છે તે સ્પેસિફિકલી ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવશે. પરંતુ તમે અત્યારે સ્ટોક્સ ઉપર ઓકે, કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ જે છે તે 8.9% યર ઓન યર સુધી આવતો જોવા મળી રહ્યો છે. તે એક સ્થાયી અહીંયાથી પોઝિટિવ વસ્તુ કહી શકાય. પરંતુ સ્ટોક્સ અત્યારે તમે જુઓ, અત્યારે ઇન્ફોસિસ કાઉન્ટર્સ અત્યારે તમે જુઓ, અત્યારે તે પણ અત્યારે એક ખાસ એવા વોલ્યુમ સાથે અત્યારે ઉપલા લેવલથી નીચે પડી રહ્યો છે. ત્યારે તમે જો ઓલમોસ્ટ જે દિવસના હાઈસ હતા તેનાથી 3% સુધી ઘટી ચૂક્યો છે. ત્યારે એક અહીંયાથી મારા ખ્યાલથી કોઈ માર્જિન્સ જે છે તેનું પર તો કોઈ રિએક્ટ નથી કર્યું અત્યારે, પરંતુ કોઈ કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ જે છે તે 8.9% સુધી આવતો જોવા મળ્યો છે. દિવસે 8.9% કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ કોઈ વ્યૂ આ નંબર્સ ઉપર? હા, એટલે એ મારા હિસાબે થોડો ઓછો કહેવાય. માર્કેટમાં એની વધારે એની એક્સપેક્ટેશન હતી. મને લાગે છે કે આ જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ છે એ કરન્સીની હેડવિન્ડની લગભગ અમારા ગણતરી પ્રમાણે અમે કર્યું હતું કે રૂપી રેટ તો સેમ જ હતો, પણ પાઉન્ડમાં લગભગ 8% ડેપ્રિસિએશન આવેલું, એટલે ઓવરઓલ ક્રોસ કરન્સી 50 બેસિસ પોઈન્ટનો ક્રોસ કરન્સી ઇમ્પેક્ટ અમે એક્સપેક્ટ કરેલો. અને એને કારણે મને લાગે છે કે આ છે 10-10.5% મિનિમમ કંપનીએ આખા વર્ષમાં ગ્રોથ આવશે એવું ગાઈડન્સ આપેલું છે. હવે આ વખતે જો 8%નો ગ્રોથ આવ્યો હોય તો હવે બાકીના 2 ક્વાર્ટરમાં એમને શું વધારે ગ્રોથ આવશે જે કરીને ગાઈડન્સને બીટ કરી શકશે, કે પછી એમને ગાઈડન્સ ઓછી કરવી પડશે, એ હવે આપણે અહીંયાથી જોઈએ. એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. મયુરેશ, વોલ્યુમ ગ્રોથ 4% સુધી આવતો જોવા મળ્યો છે. આપણે બહુ વાત નથી કરતા વોલ્યુમ ગ્રોથ ઉપર, પરંતુ આપણે ડીલ્સ પણ ખાસ એવી જોઈ છે. ટીસીવી પણ તમે જો કે $1 બિલિયન પર ક્વાર્ટર સુધી તેમનું અનુમાન છે, 2020 સુધીનો ટાર્ગેટ છે. વોલ્યુમ ગ્રોથ ઉપર તમારો શું વ્યૂ બન્યો છે? પિકઅપ તો મારા ખ્યાલથી નથી જોવા મળી રહી, પરંતુ જે રિયલાઇઝેશન જે છે દરેક કોન્ટ્રાક્ટ ઉપર તે પણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. ત્યારે તો વોલ્યુમ ગ્રોથ તમે કેટલું અત્યારે ફોકસ આપી રહ્યા છો અત્યારે આ રિઝલ્ટ ઉપર? નહીં, તમે જોશો તો આઈ થિંક જે ટીસીવીસ છે ઇન્ફોસિસ માટે આઈ થિંક $700 અને $800 મિલિયન ની બેન્ડમાં આઈ થિંક એક જાયરેટ થઈ રહ્યું છે. ઇવન ઇન ધ ક્વાર્ટર ગોન બાય આઈ થિંક $757 મિલિયન ની આઈ થિંક ડીલ વિન્સ રિપોર્ટ કરેલી. તો મારા હિસાબે આઈ થિંક ડિમાન્ડ એન્વાયરમેન્ટ જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો, આઈ થિંક આરબીએસ નું એક તમે કોન્ટ્રાક્ટ કેન્સલેશન જોયું છે ઇન્ફોસિસ માટે, એ ક્લિયરલી પ્રાઇસિંગ ઉપર વે કરશે. અને બીજી વસ્તુ આઈ થિંક ઈધર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ ઇઝ ગેટિંગ પોસ્ટપોન્ડ ઓર સમ પ્રોજેક્ટ્સ આર ગેટિંગ કેન્સલ્ડ. એટલા માટે આઈ થિંક જે પ્રાઇસિંગ પ્રેશર્સ છે એ કદાચ આઈ થિંક સિસ્ટમમાં આઈ થિંક વેરી વેલ કન્ટિન્યુ રહેશે FY17 માટે. And one really does not know basically the fallout that will happen from Brexit. I think outsourcing વધશે, outsourcing ઓછું થશે, તો એનાથી I think pricing ઉપર જે postponement થશે client side થી, I think that will be very clear in the next few quarters. અને Q3 Q4 માં I think those trends are determined. તો મારા હિસાબે I think commentaries around this demand environment પણ બહુ important રહેશે.
ઓકે, અને એકવાર તમે ખાલી સ્ટોક ઉપર અત્યારે તમે નજર કરી લો, અત્યારે હજુ માત્ર આપણે 45 મિનિટ જેવો અત્યારે સુધી ટ્રેડ થયો છે અત્યારે, અને સામાન્ય દિવસ કરતા વોલ્યુમ તમે જો 1.5 ગણું વોલ્યુમ જે છે તે ઇન્ફોસિસનો કાઉન્ટર ઉપર ટ્રેડ કરી રહ્યો છે અત્યારે, અને ઉપલા લેવલથી તમે જો 4.5% સુધીનું કરેક્શન આ કાઉન્ટર બતાવી રહ્યો છે અત્યારે, અને અત્યારે ઓલમોસ્ટ તમે જો અત્યારે જબરદસ્ત કરેક્શન આવી રહ્યો છે અત્યારે, દિવસના લોઝ ઉપર જે છે આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અત્યારે. 1009 ના લેવલ ઉપર તમે ધ્યાન રાખજો, અને 1010 આ બે લેવલ એવા છે જેની અંદર તમે જો કે કન્ટિન્યુઅસલી જે છે તેની ઉપર અહીંયાથી સ્ટોક અહીંયાથી અટકતો જોવા મળ્યો હતો. ઓકે, ગાઈડન્સ આવી ચૂક્યું છે અત્યારે 8 થી 9% સુધીનું તેમને કરતા જોવા મળ્યા છે. 8.5 થી 10% અમારું અનુમાન હતું. મયુરેશ, સૌથી પહેલા તમે કઈ રીતના જોઈ રહ્યા છો અને સ્ટોક એના કારણે ઘટી રહ્યો છે અત્યારે? પણ તમે they are saying કે 8 થી 9% છે, અને if they have already posted a reasonable bit in the first two quarters, મારા હિસાબે I think Q3 Q4 માં you will see extreme sluggish growth coming through. તો જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો, I think all these factors, pricing related અને I think cross currency headwinds related, both will play on the top line and the bottom line. અને constant currency growth માં if you're seeing sluggishness happening in Q3 Q4, I think overall revenue guidance in dollar terms will also get reduced. તો મારા હિસાબે I think the stock is reacting possibly on this news, કારણ કે 8 થી 9% I think મારા હિસાબે I think street નું કઈ expectation નતું. So I think this is a little bit worse off than what the street was expecting. ઓલમોસ્ટ તમે જો અત્યારે 1000 રૂપિયા સુધીના લેવલને હોલ્ડ કરવાની કોશિશ કરી રહ્યો છે અત્યારે. મેસિવ કરેક્શન ઉપલા લેવલથી આવી રહ્યું છે અત્યારે. વોલ્યુમ પણ તમે જુઓ 2 ગણા વોલ્યુમ જે છે તે અત્યારે વધતા જોવા મળી રહ્યા છે સામાન્ય દિવસ કરતા. તો મેસિવ કરેક્શન અત્યારે ઇન્ફોસિસ ઉપર આવી રહ્યું છે અત્યારે, અને તેના કારણે તમે નિફ્ટી પણ અત્યારે તમે જો 8550 ના જે લેવલ જે હતા તેને અત્યારે ટેસ્ટ કરતું જોવા મળ્યું છે. તો જે નીજક રિએક્શન આપણે ઇન્ફોસિસની અંદર જોયું, ઇનફેક્ટ તમે જો 1000 રૂપિયાના લેવલ પણ અત્યારે તૂટતા જોવા મળી રહ્યા છે. એક્સ્ટ્રીમલી ખરાબ સિનારીઓની અંદર જે છે માર્કેટ 8.5 થી 10%ની અપેક્ષા હતું, પરંતુ 8 થી 9% હતા. તે મારા ખ્યાલથી કોઈ પણ એનાલિસ્ટ અહીંયાથી તેમના જેટલા પણ રિપોર્ટ્સ અહીંયાથી આવતા જોવા મળ્યા હતા તેનો અઝ્યુમ નતા કરતા જોવા મળે, એના કારણે ખાસું ઘટાડો અત્યારે આપણે ઇન્ફોસિસ ઉપર આવતો જોવા મળી રહ્યો છે અત્યારે. દેવાશ, તમારો શું વ્યૂ બની રહ્યો છે અત્યારે? આપણે લગાતાર વાત કરીએ છીએ કે કોન્ટ્રાક્ટ જે છે, પ્રોજેક્ટ જે છે તે ડીલે થઈ રહ્યા છે અત્યારે, પરંતુ તમે TCS ના મેનેજમેન્ટની પણ કમેન્ટરી સાંભળી હશે. ક્યાંક ને ક્યાંક તમને લાગી રહ્યું છે કે ડીલે થવાની જગ્યાએ હવે કેન્સલ થઈ રહ્યા છે પ્રોજેક્ટ. આપણી સામે એક એક્ઝામ્પલ છે RBS નું, જે રીતે મયુરેશે પણ વાત કરી, પરંતુ લાગ્યું છે કે આ બહુ મોટો પ્રોબ્લેમ આવતો જોવા મળશે, કારણ કે ત્રીજા ક્વાર્ટરમાં તમે જો કે US ના ઇલેક્શન આવતા જોવા મળશે. FY17 ની અંદર આવીશું આપણે ત્યારે પાછળ બ્રેક્ઝિટની અસર આવતી જોવા મળશે માર્ચ 2017 ની અંદર. તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારે? માઇન્ડસેટ કેવો બની રહ્યો છે અત્યારે મેનેજમેન્ટના, IT કંપનીઝનો અત્યારે, અને ઓવરઓલ તમારું શું સિનારીઓ બન્યો છે? 8 થી 9% સુધી આટલું ડાઉનસાઇડ ગાઈડન્સ કરવાની શું જરૂર હતી મેનેજમેન્ટને? હા, એટલે બેઝિકલી જે એનાલિસ્ટ અને માર્કેટ એક્સપેક્ટ કરતું હતું કે વિશાલ સિક્કા સાહેબ આવ્યા પછી એમને જે નવી સ્ટ્રેટેજી અપનાવી કે રિન્યુ અને ન્યૂ, જે એમને જે નામ આપેલું કે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટમાં ફોકસ ડીપન કરીને ત્યાં આગળ CEO લેવલ ઉપર મોટા મોટા પ્રોજેક્ટ્સને મોનિટર કરીને ત્યાંથી ગ્રોથ લાવવો અને નવા સેક્ટર્સમાંથી રેવન્યુ ગ્રોથ લાવવો. પણ મને લાગે છે કે એ સ્ટ્રેટેજીને ફ્રક્ટિફાય થવામાં હજી વાર છે. મને લાગે છે કે આજે જે એમને ગાઈડન્સ છે એ ઘટાડીને કોન્સ્ટન્ટ કરન્સીમાં 8 થી 9% કરી, એ એક માર્કેટ માટે સાઇન છે કે લાર્જ IT કંપનીના બિઝનેસ મોડલને બદલવો પડશે, એનામાં જે ચેન્જ લાવવો પડશે, અને એ ચેન્જ જે માઇક્રો ઇન્ડેક્સ મળી નથી રહ્યા. નાની કંપનીઓ આપણે જોયું હતું કે ઇન્ફોટેક એન્ટરપ્રાઇઝ એટલે કે સાયન્ટે ઓલમોસ્ટ 10% ડોલર ટર્મ્સમાં રેવન્યુનો ગ્રોથ આપ્યો. એટલે મને લાગે છે કે નાના પ્લેયર્સ એ ઓપોર્ચ્યુનિટીમાં માર્કેટ શેર લેવામાં નિમ્બલ છે, ત્યાં આગળ એ લોકો માર્કેટ શેર લઈ રહ્યા છે, જ્યારે મોટી કંપનીઓને એક વખત આટલો મોટો સ્કેલ બનાવ્યા પછી ગ્રોથ લાવવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે આ બેઝિકલી માર્કેટને અને ઓવરઓલ IT સેક્ટરમાં મોટી કંપનીઓને માટે એક ડીરેટ થશે. આ બધી કંપનીઓ જે અત્યારે લગભગ 16 થી 17 ટાઈમ ફોરવર્ડ અર્નિંગમાં જે ટ્રેડ કરે છે, મને લાગે છે કે ઘટીને 14 થી 15 ટાઈમ આવી જશે. એટલે TCS અને વિપ્રો કે HCL ટેક જેવી મોટી કંપનીઓમાં હવે થોડું હજી પણ માર્કેટમાં જે એક્સપેક્ટેશન હતું કે બોટમ આઉટ થઈને વધશે, એવું વધશે નહીં, હજી પણ અંડર પ્રેશર રહેશે.
ઓકે, તો અહીંયાથી આપણે જે રીતના ચર્ચા કરતા હતા કે આ ઇન્ડસ્ટ્રી એડજસ્ટમેન્ટ થતું જોવા મળે છે, જે થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, જેની અંદર તમે કોન્સ્ટન્ટ કરન્સી સિંગલ ડિજિટમાં આવી રહ્યું છે, માર્જિન જે છે તે સસ્ટેનેબલ રહેતા જોવા મળી રહ્યા છે. તો આજે આપણે ઇન્ડસ્ટ્રી એડજસ્ટમેન્ટની વાત કરતા હતા કે ક્યાંક ને ક્યાંક હવે જે છે રિયાલિટી બનતી જોવા મળી રહી છે. મયુરેશ, તમારું શું વ્યૂ બન્યું છે અત્યારે? નાસ્કોમ હવે શું કરતું જોવા મળશે? ગાઈડન્સ તેમને હજુ સુધી ઘટાડ્યું નથી. અમારે ચેનલ ઉપર જ્યારે પણ અહીંયાથી નાસ્કોમના હેડ આવ્યા છે તે વારંવાર કહેતા આવ્યા છે કે સેકન્ડ ક્વાર્ટર આવ્યા બાદ જે છે તે અમે રિવ્યુ કરીશું. તમારો શું વ્યૂ બન્યો છે અત્યારે? નાસ્કોમ કઈ રીતના ઇન્ટરપ્રિટ કરશે ગાઈડન્સને? તેમનું શું થીસીસ રહેતું જોવા મળશે? નાસ્કોમના જે ગાઈડન્સ આવતું જોવા મળશે સેકન્ડ ક્વાર્ટર પછી, તે કઈ રીતના તમે જોઈ રહ્યા છો? નહીં, જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો, આઈ થિંક ટ્રેડિશનલી તમે આઈટી સેક્ટરને ડાયસેક્ટ કરશો તો Q3 Q4 ટ્રેડિશનલી વીક ક્વાર્ટર્સ છે. એના ઉપર આઈ થિંક બ્રેક્સિટના છે, આઈ થિંક એક હાર્ડ લેન્ડિંગના ફેયર્સ છે, એના કારણે આઈ થિંક દેર ઇઝ ફર્ધર સ્કોપ ઓફ sluggishness continuing beyond Q3 Q4. તો મારા હિસાબે આઈ થિંક ધ જનરલ મૂડ is such ki je revenue growth છે generally sector માટે across products, I think you will see slowdown happening there. Energy vertical માં specifically તમે જોશો તો you are seeing some amount of cuts happening because fall in crude. BFSI માં clearly I think trends આવી રહ્યા છે, which becomes a major component of top tier IT companies. 40% for TCS, 32.8% for Infosys, અને ક્યાં ના ક્યાં even holding back of projects there indicates કે product lines જે છે BFSI માટે specifically I think ત્યાં sluggishness રહેશે. બીજું I think જે retail માં specifically TCS ને management ને કીધેલું, I think even that is something of a kind of a tepid growth scenario. તો મારા હિસાબે I think જે service offerings અને business lines છે એમાં sluggishness continue રહેશે. તો there is every probability કે I think જે pricing cuts અને જે pricing environment છે એ sluggish રહેશે, and there is probability of earnings estimates getting downgraded. તો મારા હિસાબે I think generally the IT sector is going to face headwinds, not only from cross currency but generally I think from the demand and discretionary side as well. ઓકે, તે સારી સમજવાની કોશિશ કરીએ દેવશ કે જે 7 સિનિયર એક્ઝિક્યુટિવ વિશાલ સિક્કા આવ્યા ત્યારબાદ જે રીતના જોઈન થતા જોવા મળ્યા હતા અને જે રીતના અહીંયાથી સંજય પુરોહિતની જે રીતના એક્ઝિટ કરતા જોવા મળ્યા હતા, તમને આને કઈ રીતના જોઈ રહ્યા છો? એક નોર્મલ લેવલે જે રીતના સિનિયર લેવલ અહીંયાથી થોડા ઘણા ફેરબદલ કરતા જોવા મળી રહ્યા છે તેને તે રીતના સમજવું જોઈએ, કાં તો પછી સિનિયર લેવલે જે રીતના ખાસ અમુક જે સ્પેશિયલાઇઝેશન, અમુક જે સ્કિલ્સની જે વારંવાર વિશાલ સિક્કાએ વાત કરી છે તેના ઉપર ખાસ ફોકસ રહી રહ્યું છે. ત્યારે બધી એક્ઝિટ થવાનો શું વ્યૂ બન્યો છે અત્યારે? અને અત્યારે તમે જો અત્યારે લાઈવ ફૂટેજ આવી રહી છે અત્યારે જેની અંદર વિશાલ સિક્કા અને તેમની ટીમ જે છે તે અત્યારે પ્રેસને સંબોધવા માટે જે છે તે અત્યારે ઇન્ફોસિસના કેમ્પસ ઉપર અત્યારે જોવા મળે છે. ત્યારે 3-4 ખાસ વસ્તુ અહીંયાથી ફોકસમાં રાખવામાં આવશે. આ વખતે ગાઈડન્સ ઘટાડવા પાછળનું થીસીસ કઈ રીતના રહેતું જોવા મળ્યું છે? 2020નો તેમનો જે ટાર્ગેટ જે છે તે આ લેવલથી અહીંયાથી અચીવ કરતા જોવા મળશે કે નહીં, તે સવાલ ઉપર ખાસ અહીંયા ફોકસ રાખવામાં આવશે. અને 10 ને 15 વાગે જે છે તે અહીંયાથી વિશાલ સિક્કા અહીંયાથી મીડિયાને અહીંયાથી સંબોધતા જોવા મળશે અને તેમની સાથે જે છે ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાવ પણ જે છે ત્યાંથી જોડાતા જોવા મળશે. અને ફાઇનાન્સના એક્ઝિક્યુટિવ જે છે રાજેશ કૃષ્ણમૂર્તિ તે પણ આપણી સાથે જોડાતા જોવા મળશે. તો ક્લિયરલી જે છે એક અલગ અલગ માઇન્ડસેટ સાથે જે છે તે અત્યારે આપણે કરતા જોવા મળીશું. દેવશ, હું વાત કરતો કે અમુક જે સિનિયર લેવલ ઉપર જે રીતના આપણે ફેરબદલ કરતા જોવા મળે છે, જે એક્ઝિટ આવતી જોવા મળી રહી છે, આને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બે રીતે આ વસ્તુ જોઈ જોઈએ. એક તો કે સિનિયર લેવલ પર જે એક્ઝિક્યુશન છે એને જે એક્ઝિટ થઈ રહ્યા છે, જે એટ્રિશન છે એને કારણે એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ આવ્યો હતો. આપણે જોયેલું કે ફર્સ્ટ ક્વાર્ટરમાં ખાસ કરીને કન્સલ્ટિંગ પ્રેક્ટિસમાં એડિશનને કારણે દે કુડ નોટ એક્ઝિક્યુટ ઓલમોસ્ટ $30-35 million ઓફ રેવન્યુ, ને એને કારણે ફર્સ્ટ ક્વાર્ટરમાં એમને પ્રોબ્લેમ આવેલો. આ ક્વાર્ટરના નંબર્સ જોઈએ તો લગભગ 9,900 ની જુનિયર લેવલ પર એટ્રિશન થઈ છે, એટલે કે જે એમનો કોન્સોલિડેટેડ એન્યુઅલાઇઝ રેટ છે એ લગભગ 20% જેવો જ હતો. ગયા વર્ષે હજી પણ 20% જ છે, એટલે એટ્રિશન હજી પણ ચાલુ છે. અને નેટ એડિશન જોઈએ તો ગયા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લગભગ દે એડેડ ઓલમોસ્ટ 8,500 ન્યૂ એમ્પ્લોઈઝ, એની સામે માત્ર 2700 જેટલા જ એમ્પ્લોયી આ ક્વાર્ટરમાં એડ થયા છે. એટલે તમને લાગી શકે છે, આપણે આ નંબર પરથી જ જોઈ શકીએ છીએ કે મેજોરિટી જે ઇન્ફોસિસ જેવી કંપની છે કે જે એમના હેડ કાઉન્ટ ઉપર બહુ અગત્યનો છે કે નંબર ઓફ આવર્સ બિલ થાય, એમાં જ માત્ર 2,2700 જેવો જ એડિશન થયેલો છે. કે આ નંબર પણ ઇન્ડિકેટ કરે છે કે ગ્રોથ હેઝ કન્સિડરેબલી સ્લો ડાઉન, અને આગળ હજી એમને એવો જ સારો ગ્રોથ લાગતો નથી કે જેને કારણે નવા હાયર્સ કરી રહ્યા છે.
ઓકે દેવાંશ અને મયુરેશ, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને બધા જ ઇન્ફોસિસના જે નંબર્સ જે હતા તેને અહીંયાથી ઇન્ટરપ્રિટ કરવા માટે અને તેનું એનાલિસિસ કરવા માટે. તો ઇન્ફોસિસ તો અત્યારે તમે કાઉન્ટર્સ તમે જોઈ લો અત્યારે જે 1000 રૂપિયા સુધીના લેવલ તૂટતા જોવા મળ્યા હતા તે નીચલા લેવલથી થોડી ઘણી ખરીદારી આવતી જોવા મળી છે. અત્યારે થોડો સ્ટેબલ થઈ રહ્યો છે અત્યારે, પરંતુ મેનેજમેન્ટની કમેન્ટ્રી જે છે તે 10:15 શરૂ થશે. તે કઈ રીતના અહીંયાથી રિએક્ટ કરી રહ્યો છે સ્ટોક તેના ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવશે.